આ મારું 500 પાટણ હા ચડી ગયું હે ને ઓલાના યાર મેં 5000 લીધા તો 2% વ્યાજવા અને 2 મહિને થઈ ગયા હજી મેં પૈસા નથી દીધા દેણું કેટલું બધું ચડી ગયું યાર હવે શું કરવું મારે દેણું ચડી ગયું છે તો હું બેસ હું આગે જાઉં છું હાલ હાલ જતા દેણું બહુ ચડી ગયું હે ને હવે શું કરવું કોઈ ઉધારે હવે પૈસા નહીં આલે મને હવે શું કરવું આપણે અંદર જતા હોય બરોબર એટલે બગીચો જોતા હોય કામકાજ કેવું ચાલુ છે બરોબર અને આ ઈટું બીટું પડી એક દિવસ કમ્પ્લીટ કરાવી તો આવી રીતની પડી છે બરોબર એક દિવસ પડી લાવીને ભીતું જણાવી દેવી અને આપણે અંદર જતા હોય અંદર કેવું કામ ચાલુ છે બરોબર હજુ આ ઝાડવાન બાળો કેવો પડ્યા આજે ઝાડો વાળો બધું માણા અંદર જતા રાખ્યા તો આવું હોય છે યાર બોલ પાણી જ નથી પડતા આ આરસી માણસ છે આપણે જતા હોય હાલ આમ જોજે આ ઝાડવા કેવા છે કેવા હારા હે મસ્ત ઝાડવા હે યાર પાણી નથી આપતા હા પાણી નથી પાવતા આ બધા આમ જો બધા ઝાડવાને આખા બગાડી નાખ્યા હજુ અડધા તો કાપી નાખી દીધા હે આપડા હે ને મજૂરો જેવા હે હા ઈ તો ભૂલી ગયો પાછળ જો પાછળ કેવું મસ્ત હે હા જો એકદમ જોરદાર હે ને તો પછી આ ઉઘરાણી કરી નહીં આપણી ઓલે અલા ઓલો સામે ઉઘરાણી વાળો હે ને બે ત્રણ જેથી હામો ગામમાં નથી થાતો એવું હે હા ઘરે જઈને પૈસા ઉઘરાણી જ લેવા હે કા તો પછી હું ગોની દુકાને જઈને ને દાગીના મૂકીને પૈસા લેવા તો લેવા બરાબર આજ ચાલો તો બરોબર હે અને આ તો 3 મહિના થયા 3 મહિનાથી પૈસા નથી લીધા લેવા પડે હવે કાઈ વાંધો નહીં આપણે આજ ને ઓલાના ઘરે જઈ આજ તો એને ગમે થાય ને પૈસા લઈને જેવું હોય ઈ આજ તો એની ઘરે જઈને ઉઘરાણીના પૈસા ઉઘરાવી દેવા ગમે એમ થાય ભલે એને પછી આવતું હોય દાગીના મૂકીને લઈ દેવા પૈસા પણ લેવા ખરા ક્યાં આપણે આખા દીધો ઉઘરાણીના પૈસા લેવા 3 મહિનાથી ઓલો નથી આપતો હા હવે લેવા પડે ને યાર 3 મહિનાથી તો એક બે દિવસ હોય તો બરોબર ચાલ આવું હા તો કામ વ્યવસ્થિત કરે જા કામ વ્યવસ્થિત કરજો કઈ બગાડવું ન જોઈએ હા સાહેબ નકર નોકરી મને કાઢી નાખી એ આ ઓલો ઢગલો ઈ ન હોયડો આ અહીં ભરી લેજો આમ જો એક કે બાંધો ન જોઈએ ઓય તું જીનાથી મારી મડ્યો ઈ હરકું કર કામ તને કઈ ખબર નથી પડતી નોકરી કાઢી નાખું હા આ કરો અને કે 15 વેરો તું કામ કરીશ નહીં કરવા 15 વેરો નકર નિકાય ન નોકરી ના માર દઈ ચાલો એ વ્યવસ્થિત કામ કર યાર અરે વ્યવસ્થિત કામ કરો મેડલ જલ્દી જોજે યાર હમણાંથી 2 મહિનાથી નથી આવો એટલે તો જાણવા હું કહી દે નથી પાણી પાવતા નથી કાઈ કરતા આ મજૂરો એની મને રાખીને વેલા એવું જેવા કરવાના મારે તો જલ્દી વ્યવસ્થિત કામ કરો ફટોફટ જલ્દી હવે દેખો કે કામ કર્યું ઈ કામે હે ને તમને મજૂરો ન રાખ્યો હોત ને તો સારું એ આ બાજુ આવજો એ આ બાજુ જોતા હોય કેવું હે આ બાજુ જોતા હોય મજૂરી માં જુઓ તો ખરા પાણી નાખે કે નહીં મજૂરો એટલે આમાંય નથી પાણી લગભગ નથી પાણી લાગતું હો આ એક મજૂર કામ મજૂરો હરખીને પાણી કરતા પાણી નાખે અંદર નખાવી દેજે મને હમણાં નાખી દો જોઈ લે અમે નથી કાકા નથી હા જોજે આ ઝાડે અડધા કાપી ઝાડે નાખે. અડધા હુકાઈ ગયા એની પાણી નથી નાખતા હરખા જોઈ લે આ બાજુ. આ તુલસીને જો નો હા, વાવો હમણાં ઘરે જઈને મોડા તો નવરો પડે ને તો મજૂરો પાસે હારું ને એ બધું સાફ કરી નાખો બાવળી કપાઈ નાખજે અને ઝાડવાને અડધા પાણી પાઈ દે બરોબર આપણે ઓલીમાં કઈ જતા આવીએ હાલજી જોતા આવી હાલો કાકા આમ જોતા બેસો.
શું હે આમાં લીમડી વાયેલી હતી ને એટલે લીમડી બળી ગઈ યાર જો હાવ નાની થઈ ગઈ આ લીમડી ને એની મને મજૂરો કાપી આ મજૂરને રાખ્યા હોલ લેવા મેં યાર આ બધું આમ તો યાર તમે આમ જો આ ઝાડુ જો જો બળી ગયું યાર આની પહેલા તો હું હાવ એકલો હતો ને તો આમ ઝાડુ આમ ચમકતું આમ આમ જો કેટલો ગાયો હતો બગીચે જેવો હતો ઝાડુ જો આ ઝાડુ આ બગીચે જેવો બગીચો નથી આ ખજૂર જો ખજૂર આ ખજૂર એ બધા મજૂરો કામ આ જો ખજૂર ની અડધી પાડી નાખી દો હે ને અડધા જણા હુકાઈ ગયા યાર તમે કાકા મજૂરો જેવા બોલતા હે ને હવે આ દે આમ બીજું શું કરતા હાલો આમ જોતા હવે એક કામ કરે યાર આ તો બાપા શેતકરામાં દર્શન કરતા જ હાલો પણ ઉતાર દો ને ડાન્સર કરીને પછી આપણે અંદર નથી થવું જવું એટલે મોડું થાય ને આઈ જ કરી લે બરોબર અંદર બહુ હાલ પછી જઈશું અત્યારે મારી પાસે નવરાઈશું ને નવરાઈશું ત્યારે જઈશું અત્યારે આ બધું કામ કરાવી દઉં ને આમની પાસે હા. પછી નવરો પડું એટલે આમ જો આ કાયદા ખાવાની આંબલી ઉકાઈ ગઈ આ ઝાડ કઈ કાપ્યું આ કાપવા વાળા છે આપડા મજૂરો મજૂરોને પૂછવું પડશે મારે બધું વ્યવસ્થિત કામ કરો ને આમ ન હોય આમ જો ખાલી બેહી ઓલા આવવાના હતા એટલે બેહી આવે મારી બધાની બેવ રંબે શેઠ જેવા કામ ભૂલી ગયો એને બેવાનું જ્યારે આવશે હવે કામકાજ કેવું ચાલે છે કામ કર તો આપણું બરોબર આ નથી પાણી ચટાવવાનું તો ચાંટી દીધું ઓલામાં નાખવાનું ના નથી જાય તો બાકી તો પાણી નાખી દેજે હમણાં જઈને બરોબર હાલો હું પાણી પીતા હા પાણી એટલે નાખી દે બધાને ચલો ફોન આવ્યો ચેક નો હેલો હા બોલો હે સરપંચ સાહેબ બોલો બોલો અત્યારે તમારા ગીતામાં પૈસા પડ્યા હે પૈસા હા જોવો તો ઉભા રહો છો હું છે આ તો આવો ને એક ભાઈને દાગીના દેવાના હે એમના કેટલા આપવાના હે અને જો પાવલી ભાડનું કડલિયું હે અને શેર ભાડની હે લકી 2 ચાંદીનું હે એડિશન 500 એમ છે ને હા તો છે 5000 10000 પડ્યા હા તો આવો ઘર ઘાલો એ આવો હાલો આવું પડશે હવે બંધ કર. અલ્યા આપ જાઓ કામ જાઓ આમ લે મગર ઠકાણા રહેતું નથી આપણાથી મારું માફ કરે ગણવા પડશે હો 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ગુણ્યા ભાગ્યા 9000 રૂપિયા પડ્યા 9000 રૂપિયા છે કાંઈ વાંધો નહીં તો અહીંયા જવા જાય પછી બધી થઈ જાય ફોન કરી પૂછવું પડશે કઈ જગ્યા પર છે હેલો હા કઈ જગ્યા પર છો હા સરપંચ આગલી જગ્યાએ આવતા રહો હાલો
આગળનો બગીચો રહ્યો ને હા હાલાવો હામાં આ વેલનાથ વાળો હા વેલનાથ વાળો એ આવો હાલો હાલાવો હાલો હા આ જ છે આ જ બાકડે બેઠા છે લાગે એવું મને જવું પડશે એલા હવે કઈ મેળ આવે એવું નથી અને હવે શું કરવું મારે એટલે હા આ બે હવે હાથના દાગીના હાલવા પડશે જો દાગીના હાલું તો ઘરે માથાકૂટ થાય છે અને જો પૈસા નહીં હાલું તો સરપંચના ભાઈ ઓલા શેઠ મારી નાખશે મને હવે મારે શું કરવું કાંઈ વાંધો નહીં હાલ ઘરવાળાને તો મનાવીશ લઈશ પણ શેઠને નહીં મનાવું એટલે આ દાગીના જઈને હવે દઈ આવું શેઠને એટલે પૈસા હાલે તો એમના પૈસા હું ચૂકતા કરી નાખું એ ઓલો આયો એને પકડી આવો આયો પૈસા આપવાના તમને પૈસા આપવા દે કેટલા દિવસ થઈ ગયા મારી પૈસા આપવા કેટલા દિવસ થઈ ગયા મારી અંત આપણો 3 મહિના થઈ ગયા બરોબર તમે ના મને ફોન કર્યો હે ના મને કોઈ દિવસ ભેગા થયા બરોબર તો હું કઈ રીતનું માનું કે યાર અરે ઈ તો ઠીક તમારે પણ સામેથી ન અવાય આ તો મારી પાસે પૈસાનો વેતો હોય તો તમારે આમેથી આવ ને હવે અમારે કઈ જોવાનું તો નથી તારે મને કહેવાય તો ખરી કે મારા પાસે હમણાં નથી થોડાક દિવસ ખમો તું તો ફોન સ્વિચ ઓફ કરી દે તું ગામમાં ભેગો થયો તો તારે રત્નો કરી લે મને ખબર નથી મેં હવે એ બધું મારે કઈ નહીં જોવાનું હવે તારા દાદીને મૂકીને આ હે ને એ કાઢ આ કાઢ મુકાઈનું કોઈનું સાંભળતો નથી મારે બધું નહીં જોવાનું આ જોજે આ બધું આ બગીચો મારો હોય શેઠવા આય કાઢ આય કાઢો હા કશું રહેવા નહીં દેવાનું કાઢ બસ હવે આ હે ને આપણે હે ને ઓલે હવે સોનાની દુકાને જઈને મૂકી આવી આનો તો વચન કરતા જા વજન કરતા ભાવ જલ્દી આનો 300 ગ્રામ વજન હે અને આના 18,300 રૂપિયા આવે એવા એટલા હે હા અને આના પૈસા આપણે પૂરા થઈ જાય છે અને પછી માંગવાનો આપતો વસ્તુ હો હાલો હા તું ફોન કરી આ દે સરપંચને ફોન કરી નાખો જા આમ ઉલી મકા જઈને કર અહીંયા નહીં કરવાનો હાલો સરપંચ આપણે ઓલી ગાંડી વટાવવાની છે કેટલા ગ્રામ 300 ગ્રામ ની છે હાલો હું આવું હો લઈને એ આયો ફોન આવે છે જવું પડશે સરપંચ ની તો આયા જ બેઠા છે હવે જવું નહીં પડે એમના કરે આવ્યા હા આવો રામ રામ તો કરો અહીં બીજે સાલ છે અહીંયા બે કામ અહીં બે કામ છે બીજે નો પૈસા ચાલે લઈને આયા પેલા બોલો મને પૈસા લાયા પૈસા હા કેવા આવે 18,000 રૂપિયા જોવા લાવો હું દાગીનો લઈ જઈશ લાવો લાવો દાગીના દાગીને પણ લાવો તો ખરી પેલા પૈસા પૈસા કાઢો. પેલા પૈસા દે ને પૈસા તો આયરા પૈસા દે દાગીના ને કે આ એના વાડીનો હું એલા માલિક મને હો ગણવા દો હા તો પણ મુએ ગામનો એક સરપંચ લાખની છું કરી દઈ હું જો મુએ કોઈનું ખોટું કરતો નથી અહીં લો પૈસા ગણવા દો પેલા 18,300 ગણવા દો 18,000 નહીં 9,000 છે એ 9,000 માં આજે પકડાઈ જઈશ, બરોબર એ તું મારાથી મોટો હોય ના ના તો ઘડીક વાર સાઈડમાં બેહી રે લે આપણે પ્રાઇવેટ કર તું બસ હાલ 9,000 હે 9,000 હાંજે પકડાઈ દઈશ આ વસ્તુ કેટલાનું પેલા મને ગણાવો કઈ વાંધો નહીં આ વસ્તુ રોકાવ અને આ વસ્તુ હું સાંજે પકડાઈ દઈશ તમને હા તો એમ કરો લો હે? બરોબર મને ગણવા દો ફરી વાર 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 લો 9,000 છે 9,200 આ તો લો 9,000 જ આપો 200 રૂપિયા કાઢી લો બરોબર ને લો લાવો વસ્તુ લાવો હાલો એટલે હું કોઈનું ખોટું કરતો નથી બરોબર તો મેં ક્યાં કોઈનું ખોટું કર્યું ના, ના, ખોટું નથી કર્યું? આ તમારે બોલવાનું હોય બરોબર અને તમારે આ- બોલવાનું આવે કાંઈ વાંધો તો નહીં, હું તમ બોલવા વાળો જ કાંઈ વાંધો છું. નહીં, કાંઈ વાંધો નહીં તમ તાર પછી એક ભેગા થઈ એટલે તમને દઈ દેજો બરોબર તો હું હાજે 9,000 રૂપિયા પકડાવી દઈશ મને નહીં બરોબર પકડે તો અરે ના આ પકડું ડોહા કે જેવો કોઈ મગજ મારો બીજો હે તો પણ આ સરપંચ જેવું બીજું કોઈ નથી હો હાલ વાળો હાલે ચાલ અમારે બીજું મોડું થાય યાર બીજું હા તો મારે મોડું થાય મુએ જવું હાલો. અમે જઈએ હાલો બરોબર હા જાઓ